ભરૂચ સખી વન સ્ટોપ દ્વારા બિહારથી આવી પહોંચેલી 15 વર્ષીય બાળકીનું માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું। ઘરકામની બાબતે માતા પિતાની સાથે થયેલા ઝઘડાના કારણે 15 વર્ષની એક કિશોરી બિહારથી ભરૂચ આવી પહોંચી હોવાની ઘટના સામે આવી હતી। સમયસર કાર્યવાહી કરતા ભરૂચ રેલવે સ્ટેશન પરથી યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં લાવવામાં આવી હતી, જ્યાં તેને તાત્કાલિક આશ્રય અને સહાય પૂરી પાડવામાં આવી હતી। સેન્ટર ખાતે કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે ઘરકામને લઈને માતા પિતા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી તે ઘરેથી નીકળી આવી હતી। કાઉન્સિલરો દ્વારા યુવતીને સમજાવી આશ્વાસન આપતા યુવતીએ પોતાના પિતાનો સંપર્ક નંબર આપ્યો હતો। ત્યારબાદ સખી સેન્ટર દ્વારા યુવતીના પિતાનો ટેલિફોનિક સંપર્ક કરી દીકરી સુરક્ષિત હોવાની જાણ કરી તેમને ભરૂચ આવવા જણાવ્યું હતું। માહિતી મળતા જ પિતા તાત્કાલિક ભરૂચ માટે રવાના થયા હતા। આગળના દિવસે પિતા સેન્ટર ખાતે પહોંચતા તેમની ઓળખ માટે આધાર પુરાવાની ચકાસણી કરવામાં આવી હતી। ત્યારબાદ માતા પિતા અને યુવતીનું કાઉન્સેલિંગ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અંતે સખી સેન્ટર દ્વારા પરિવાર વચ્ચે સુખદ સમાધાન કરાવી યુવતીનું માતા પિતા સાથે પુનઃસ્થાપન કરાવ્યું હતું। મારું નામ ચૌધરી પિયુષાબેન છે। હું સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચ ખાતે એઝ અ કેસ વર્કર તરીકે ફરજ બજાવું છું। તારીખ 8/4/2026ના મોડી રાત્રે 12:30ના સમયગાળા દરમિયાન રેલવે પોલીસ ભરૂચ દ્વારા આશરે 15 વર્ષની દીકરીને આશ્રયના ઉદ્દેશ્યથી સેન્ટર પર લાવવામાં આવતા દીકરીને તાત્કાલિક ધોરણે આશ્રય સહાય પૂરી પાડી કાઉન્સેલિંગ કરતા દીકરીએ જણાવેલ કે હું બિહાર રાજ્યના બક્સર તાલુકાના ચિલહર ગામની વતની છું અને મારા ઘરે કામકાજની બાબતને લઈને માતા પિતા સાથે ઝઘડો થતા ગુસ્સામાં આવી ઘર છોડી નીકળી આવેલ છું, જેથી તેમના સાથે વધુ કાઉન્સેલિંગ કરતા માતા પિતાનો સંપર્ક નંબર મળતા માતા પિતા સાથે ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતા માતા પિતાએ જણાવેલ કે હા, અમારી દીકરીએ ઘર કામકાજની બાબતને લઈને ઝઘડો કરી ગુસ્સામાં આવી નીકળી ગયેલ છે। શોધખોળ કરવા છતાં તેઓની કોઈ જ માહિતી મળેલ નથી, જેથી માતા પિતાને આશ્વાસન આપતા જણાવેલ કે તમારા દીકરી ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત અને સહી સલામત છે। આ ઉપરાંત ભારત સરકારની ગાઈડલાઈન મુજબ જો કોઈ 18 વર્ષથી નાની ઉંમરની મહિલા કે દીકરી સેન્ટર ખાતે આશ્રય માટે આવે તો તેઓને CWCની કમિટીમાં રજૂ કરવાના હોય છે, જેથી તારીખ 8/4/2026ના સાંજે 4:25ના સમયગાળા દરમિયાન દીકરીને CWCની કમિટીમાં રજૂ કરી નિવેદન અપાવી પરત સેન્ટર પર લાવવામાં આવી। પરિવાર સાથે સંપર્કમાં રહેતા આજ રોજ માતા પિતા સેન્ટર ખાતે હાજર થતા દીકરી અને માતા પિતાનું કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરી દીકરીનું પિતા સાથે પુનઃસ્થાપન કરેલ।